શીતલ, એ શીતલ, ઓ રાડા રાડ કરો હું છે આય બેઠ. એકા મીનુ? તારા પપ્પાને તો જીવને નિરાત જ નથી. આ બેઠ બેટા. શીતલ તો અહીંયા બેઠ. હું છે બોલો. તને એક વાત કહું. રોજ કેટલું કહી દેતા હોય, હવે એક વાત હું બાકી રહી ગઈ છે. તને કાઈ ખબર છે પેલા? હું મને કાઈ ખબર નથી. કાઈ તને ખબર જ નથી? હું કેસ મીનાત તાર પપ્પા? મને નથી ખબર શું કે છે મીના પપ્પા. તને યાદ છે બેટા કાઈ? ના રે ના. હું મારે હવે તમને બેને કેવું કાંઈક યાદ કર. આપણા લગ્નની સાલગીરા હશે અરે એવું નથી શીતલ યાર. તો તમારો બર્થડે હશે. પપ્પા હું કહું, બોલ. રવિના માસીનો જ બર્થડે છે. હા આજે નહીં બેટા, રવિના માસીનો બર્થડે કાલે છે. હા પણ ભૂલાઈ ગયું, કાલે છે રવિના માસીનો બર્થડે. શીતલ, જો આપણે રવિનાના લગ્ન આપણે કર્યા બરોબર, એનો પહેલો બર્થડે આવે છે તો પછી આપણે રવિનાને અને એના ઘરવાળાને આપણે ફોન કરીને બોલાવી અને અહીંયા જ આપણે એનો બર્થડે ઉજવી તો. એ વાત તો સાચી હો. પહેલેથી મારી આગળ જ નાની મોટી થઈશ અને એને મારા મા બાપને તો કોઈ દી જોયાય નથી. અને મા બાપ જે માને એ આપણે જ છીએ, એને આપણા સિવાય તો કોઈ છે જ નહીં. અને હા, લગ્ન કર્યા પછી તો આટોય આવી નથી એકેય વાર. આજે એના જન્મદિવસના બાને એનો ઘરવાળો લઈ આવશે તો ખરી, તમે ફોન કરો ને. હા હાલો ફોન કરું. કરો પપ્પા, રવિના માસી જો એ આવે ને તો જબરજસ્ત પાર્ટી રાખશે અરે. અને એવું એવું ખાવાનું બનાવશે ને કે વાત પૂછો માં. અરે બધા આડોશી પડોશી જોતા રહી જાય ને એવો રવિનાનો બર્થડે ઉજવો છે. ભલે તારી નાની બેન છે પણ મારી સાલી તો છે ને. અને એવું તોય ભલે મારી બેન એવી રહી પણ તોય એને ઓલી બટેટાની અકની મળી જાય ને હા. એટલે ઈ કાંઈ ન માંગે, રાજીના રેડ. શું વાત કરો તું? અને મેં તો સાડી લીધી છે એના માટે, સાડી હા અને અકની સ્પેશિયલ બનાવવાની છે આજે એના માટે. તે એના માટે સાડી લીધી છે. હા. મેં એના માટે સ્પેશિયલ એક મસ્ત મજાનો સમજો 2500 રૂપિયાનો મેં ડ્રેસ લીધો છે એના માટે મેં. વાહ, તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. કરો કરો ફોન કરો એટલે આવે. હાલો રાજ. એ બોલો બોલો હાટુભાઈ, કેમ છે? હારું? હા મજા મજા. તમારે કેમ છે? હા જો હારું છે. આ વાડી આવ્યા ભાઈ, થોડોક સારું વાટીએ છીએ ને આવું બધી. હવે અત્યારે ઓલી મોસમ આવી છે ને ઘઉંની, તે હવે બધી ઘઉં તો વાવી દીધા છે તો આ બધું કરીએ હવે નેદાણ ને એવું બધું કરીએ છીએ હવે હા. કોનો ફોન છે? મારા હાટુભાઈ નો ફોન છે, તારા બનાવીનો. લાવ લાવ જલ્દી. હાલે ને? હાલો, રવિના કેમ છે બનાવી? બસ મજા. તારે કેમ છે? બસ હારું હો. તમને કેમ છે? બસ મજા મજા. રવિના તને કઈ ખબર છે? ખબર છે? ખબર તો મને કાઈ નથી. હું કઈ નવીનમાં છે? હું રવિના, તને કઈ ખબર જ નથી? પણ હું છે કયો તો ખરા. પણ હું કહું ને પછી તને ખબર પડે એ કરતા તને યાદ હોવું જરૂરી છે ને. યાદ આજ તો ટાઈટ વધારે છે ઈ છે. નવીનમાં બીજું કાઈ છે નહીં. ટાઈડની વાત નથી, બીજી વાત છે. હજી થોડોક વિચાર. બીજી વાત તો બીજું તો હું હતું. બીજું તો અંબે માણા ખેતરમાં કામ કરી ઈ છે. ઠીક છે, કાંઈ વાંધો નહીં. ઉભી રહે, હું તારી બેનને આપું છું, એ તને કહેશે બરોબર. હા હા દે દે. હાલો, કેમ છે? બસ મજા મજા. તમને કેમ છે મોટા બેન? હું હારું છે. તને ખબર છે કે આજે હું છે? એટલે તમે બે મળે તો બહુ કરી. શું હે ઈ તો કયો? આજે તારો જન્મદિવસ છે. હે? હા. એવું છે? હા. અને તું જલ્દી તું ઘરે આવી જા. મેં તારા માટે બધાય પકવાન બનાવ્યા છે અને મોટી પાર્ટી રાખી છે અને કેક કાપવાનું છે. એ ના ના વાંધો નહીં. હારું હાલો. હે લો, શું છે? તમને મારે હું કેવું? અરે હું કીધું હાટુભાઈ એને મારી પાટલા હું એને કે તો મને ખબર પડે. હું રાઈડ તમે ના મારી યારે લગન કર્યા છે, તમને કઈ ખબર પડે છે કે નથી પડતી? ખબર તો પડતી હોય ને. બોલે હું થયું? તંબુરો થયો. ખબર પડતી હોય તો તારે યાર લગ્ન જ ન કરે. આ બોલ ને ભાઈ હવે થયું હું ઈ કે નહીં. તમને કઈ યાદ છે? ના રે ના, યાદ તો કઈ છે ને, કઈ યાદ આવતું નથી. કેમ આજ કાક નવીન માં હે. હા, કેમ જવું છે ક્યાંય ફરવા? એના સિવાયનું કાક છે. આઈસે કોને ખબર? હું કીધું તને ખબર હોય? તારા બંને જે કીધું હોય ઈ કે તો મને ખબર પડે ને. હું તો કઈ ત્રિકાલ ગણિત નથી. તમે હું વાત કરી હોય એમ મને ખબર પડી જાય એમ. લગ્નના આટલા વર્ષ થયા,
કોઈ દી લગ્નની તારીખ યાદ ન હોય તો મારો જન્મદિવસ છે નો તમને યાદ રહે. ઈ બરબાદીના દિવસો આપણને યાદનું. હું બોલે તમે? કાઈ નહીં બોલે. હું કીધું હાડુભાઈ? ભાઈ એમ મરાઈ આજ મારો જન્મદિવસ છે. એમ કો પાડો હી વાળા જોઈ જાય તો એમ થાય કે રાતને એની ઘરવાળી મારતી જાય છે. હાવ ખમી સાગડી ફાડી નાખે. તમને હવે તો તોડી નાખવા જરૂર છે. અચ્છા ઘરવાળીનો એક જન્મદિવસ યાદ નથી રાખી શકતા. સવારના ઉઠીને હાલ સેટ વાડીએ દાંતડા પૈકરા ના નીંદવા મળ્યા લ્યો. એ તો જન્મદિવસ તો આવતા હોય. મારો આવે છે, બધાયનો આવતો જ હોય ને. એમાં જૈનમાં હોય એનો જન્મદિવસ આવે એમાં શું થઈ ગયું? હે ભગવાન, પતો હું કીધું ઈ તો કે કાઈ નહીં. તમને તો મારી કઈ પડી જ નથી. મારા બેનને બનાવી કેટલું મારું ટૂંકમાં એને કેટલી મારી ચિંતા હોય અને મારું દુઃખ કે સુખ બધાયમાં મારી હારે હોય મારા બેનને બનાવી. અને તમે એક ખાલી દુઃખમાં જ ઉભા રહ્યો. આ તો પછી તારે લુગડા જોતા જ નથી લઈ દેતો. તને કઈ ઘટવા દઉં છું હે? આ તો પછી અમારે ધંધા તો કરવાના હોય ને. હું કે પછી થોડોક 24 કલાક તારી સામે બધું ફિલ્મ દેખાડીએ ને પુષ્પા 2 જોવા જાઉં ફલાણું ઢીકડું ને બધું. આમ હા જો પુષ્પા 2 જોવા લઈ જવાનું તું ઈ નો લઈ ગયા. અમારે પછી કામમાં નવરાઈ મળે તો લઈ જાવ ને પુષ્પા 2 જોવા. બાપા તમારે જિંદગી આખી નવરે નથી બોલવાની. આપણા પૈસા એ લોકો કરોડોપતિ બની જાય ને આપણે નેદવાનું. હો કાઈ નહીં. હવે બોલો. હવે એટલે બડબડ ન કરો. જી બોલો ની આમ ચોખ્ખું બોલો. ઊભા થાઓ તમે. પણ હું છે ઊભા થાઓ તમે. મારો શર્ટ ફાટી જાહે. મારી જિંદગી પતી ગઈ છે હવે. તમારી એને પડી. તમને એમ નથી થાતું તમારી કરતા તો મારા ઓલા બનેવી હારા. એને મારો જન્મદિવસ યાદ છે. એટલું બધી કે વાતો બનેવીને વખાણ કરવાની કઈ જરૂર નથી અહીંયા. હા હે ઈ તો હે જ મારા બનેવી. અઠવાડિયું નથી થતું તો 1000 રૂપિયા વાપરી નાખે છે. શું હે? હા પૈસા નથી દેતો તને? હે પૈસા દેવાની વાત નથી. મારા બનેવીએ ગયા મારો જન્મદિવસ હતો ને મારી હાટુ 3000 નો ડ્રેસ લઈ આવ્યા હતા. અને તમે હાલતે ચાલતે તમે 100 રૂપિયાનું બંગડીની જોડે નથી લઈ દેતા. 1000 રૂપિયા દઉં છું ક્યાં નાખે? ઘરમાં ખાવાના જ હતું. તો એ તો તમારે જ કરવાનું હોય ને. આટલા વર્ષ આ પૈણીને આવી કોઈ દી કઈ વસ્તુ યાદ રહેશે તમને? અમે આ તો હું હારી કહેવાય તમારી એને ઘર બાંધી જ બેઠી રહીશું. નકર તો કાલના મૂકીને વઈ ગઈ હોય. અમારા મગજ છે ને બધે કામ ધંધામાં હોય. તમારી જેમ લાલી પાવડર ને લગાડવામાં ને હારું બધું જોવામાં ને ન હોય. સમજી તું? ભાઈ ઈ તો વાત મૂક હવે. પણ આ મારા હાટુભાઈએ કીધું છે હું ઈ લોકો આયા આવે છે કે આપણે ત્યાં જવાનું છે ઈ તો નક્કી કરો. તમને મારી કાઈ નથી પડી. મારા બનવીને મારી બહુ પડી છે. ત્યાં આપણે જવાનું છે. હાલતી ચાલતે બનેવીને હું વખાણ કરે છે? કરીશ. એક વાર નહીં 100 વાર કરીશ. મને નથી ગમતું. થાહે જ. મન નથી ગમતું તો ગમાડો. મારા બનેવી આ તો છે ઈ તો જાને છે. એકલી વઈ જા, મારે નથી. હજારોમાં નહીં લાખોમાં એક છે મારા બનેવી. તો બધાયને હારા જ હોય બનેવી. એમાં બહુ વખાણ કરવાની જરૂર નથી તારે. અને મારી અમે તો વખાણ કરતી જ નહીં. અને ત્યાં જાને કરીશ ને કરીશ. રેવું હે? ઈ લોકો અહીંયા આવે કે આપણે ત્યાં જવાનું છે પેલા ઈ બોલ. આપણે ત્યાં જવાનું છે. આ તો હરખી રહેજે અહીંયા. પછી જે બીજી મને નથી ગમતું એ બધું. મારા બનેવીની હું એક ને એક લાઈટકી હાળી છું. બધાને લાટકી હાડ્યું જ હોય તો એમાં એટલું બધી કઈ ઓલું મસ્કાથી વાતું કરવાની જરૂર નથી. આ બધું મને નથી ગમતું. હો? સુધરી જા હવે. હે સુધરી જા એટલે? મારા મા બાપ નથી ખબર છે ને તમને? જી ગાઉં ઈ હંધુય મારી બેન ને બનેવી જ છે. બીજું ત્રીજું ન બોલો. હાલો એમ આગળ હાલતા થાવ. કેવો વિચિત્ર ઘરવાળો હે મારો. નો બોલવાનું બોલો હમણે. વાહ મારા બનેવી આ વખતે મારી હાટુ એને મસ્ત ગિફ્ટ લીધું છે. હું આવું છું બનેવી. શીતલ અને આપણે ફોન કર્યો ને એને લગભગ 4 કલાક જેવું થયું અને આજે કઈ બહુ દૂર છે ને પણ હજી આ લોકો આવ્યા કેમ ને કઈ ખબર પડતી નથી. ઓલી તૈયાર થવામાં બહુ વાર લગાડી મારી બેન. લિપસ્ટિક ને લાલી ને આમ તૈયાર અરખી થવા જોઈએ. તમને તો ખબર મેકઅપ કરવામાં 1 કલાક. પણ એ તો ત્યારે તો નાની હતી ને, હવે તો મોટી થઈ ગઈ, હવે એના લગ્ન થઈ ગયા એટલે આટલી બધી થોડી હવે વાર લાગે. પણ ઈ સુધરે નહીં એમ હજી. પપ્પા પછી માસી કેમ ના આવ્યા? આપણે ફોન તો કર્યો તો. હા એ વાત સાચી છે પણ હવે છે ને માસી કદાચ આવવા જ જોઈએ હવે. આ આવી ગયા. હા હા આવ્યા માસી. જો તારા માસીની આવડતા કેટલી મોટી છે. યાદ કર્યા અને આવી ગયા. તારા માસા ને માસી બે. હું તમને શું કહું છું? બોલો બોલો. ઓલો ડ્રેસ લીધો છે ને પછી એને દઈ દેજો. ઓલી હાડી દઈ દઈશ. જો તે સાડી લીધી છે ને તું એને સાડી દઈ દેજે. મેં ડ્રેસ લીધો એટલે હું ડ્રેસ દઈ દઈશ અને મીના જે ઘડિયાળ લીધી છે ને તો મીના ઘડિયાળ દઈ દેશે. અને આપણે બધું ઠીક આપણે ગિફ્ટ દેહી ઓલાના હાથમાં કાંઈક દેવું પડશે ને જમાઈને. આવી રવિ નાની. કેમ છે?
આવો આવો હાડુભાઈ આવો. કેમ છો? મજામાં? બસ મજા મજા બહુ. બનાવી કેમ છે હા, મજા છે. તારે કેમ છે રવિના? મારે હારું છે હો. બે- કેમ છે માસી કેમ છે તને મને હારું છે. બેહો, બેહો, બેહો. તમને કેમ છે બેહો, જમાઈ, બેહો. કાંઈ નહીં, બસ જો હારું, હારું. નીંદવા ગઈ હતી તમારે વાડીએ. શું અમે તો વાંધો? બહુ રાહ જોઈ મારે તમારી તો ભાઈ સારું જ છે ને, તમારે શું વાંધો છે? કાંઈ વાંધો બેહો ને નહીં, ખાઈ પીને એક મિનિટ. જલસા. કેમ છે રવિના? બસ હારું હો કઈ રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને? એને હું તકલીફ હોય હવે? આ તમારા જમાઈ ગાડી એવી આકે ને વાત જવા દ્યો તો કેમ વાર લાગી ગઈ? હારી આંખી હોય તો તો ઘડીકમાં તમને પહોંચી એને જાય. ખબર નથી પાણીપુરીની શોખીન છે. પાણીપુરી રેકડી છે, ઉભા રહ્યો, પાણીપુરી ખાવી છે. પાણીપુરી તો બધી બાઈઓને ભાવતી જ હોય અહીં તો વાતું જેવી હોય એની બનાવવાની પ્રોસેસ તો તમને જોઈ નથી. ખબર હે હું નાની હતી ને મારા બનેવી મને કાયમી કે ડીશ ખાવા લઈ જતા ઈ મારી બેનને નો ગમતું ને તોય મારી બેનની એની હગાઈ થઈ ને તઈએ પૂછો હા, હવે છે ને તું મોટી થઈ ગઈ છે. શરીરમાં હદે નહીં ને પાણી એટલે હું ના પાડતી હોય એના માટે પણ આ માને નહીં. દર અઠવાડિયે બીમાર પડ્યો, કે ગળું પકડાઈ ગયું, કે શરદી થઈ ગઈ, કે તાવ આવી ગયો. માનતી નથી. અહીંયા અત્યારે હું- જો મોઢું કેવું થઈ ગયું. 20 રૂપિયાની પાણીપુરી ખાઈને 500 રૂપિયાની દવા ખાવી. માનતી ભાઈ હાડુભાઈ, તમે છે ને મારી હાળી વિશે કઈ એવું ન બોલો હો. કેમ કે મારી મારા એક બનાવી છે. મારી એક લાડકી મારી હાળી છે. તમારી હાડીએ ખર્ચા જેવા મને કરાવે છે તો પછી કેવું પડે ને. પણ ખર્ચો તો કરવો જ પડે ને. જો આપણે લગ્ન કર્યા હોય તો આપણી બાયરી હોય આપણે ખર્ચો કરવો જ પડે. હું હજાર આ મારી બેન રે જો કેવી એમ હિરણની જેમ હોય એના કરતા તું નરવી છે. તું કે આપણે કઈ ઘટતું નથી કઈ ખાવામાં. જો તો ખરી બે માંથી કોણ નરવું છે એમ? ખાવા પીવા કરતા કઈ નથી. હું મારું બોડી મેન્ટેન રાખું છું. રોજ જીમમાં જાઉં છું. ખાઈ પીને મને છે ને આવું શરીર ન ગમે એટલે કઈ મારે કઈ ઘટતું નથી. કઈ લે અમે વાડીએ રોજ જીમ જ કરતા હોય. અમે છે ને આ કામ કરીને જીમ કરતા હોય. હા વાડીએ જીમ કરી દાંતેડા લઈને કઈક પાવડા લઈને ત્રિકમ લઈને એ તો આપણે ઘરનું જ કરવું પડે. એમાં હું ઊંચે અવાજે બોલવામાં. તમે માનો કે ન માનો ભાઈ રાજભાઈ, આ મારી સાળી રહી ને એ આવડી હતી ને ત્યારથી એના મમ્મી પપ્પા ગુજરી ગયા છે. ત્યારથી મેં અને મારી ઘરવાળી શીતલે એને મોટી કરી છે. એટલે એને કઈ ઓછું ન આવે એવી રીતે તમે એને સાચવજો તમે. હા, એ તો હું એના લાડ જોઉં છું. તમારે યારે વાતો કરે છે એ બધી મને ખબર જ છે. એટલે એટલે હું કાઈ નહીં હવે. એટલે બધી છાની માની બે હમણાં કઈ તકલીફ નથી ને કેમ તાર મોઢું પડી ગયું છે ને થોડોક વજન ઉતરી ગયો હોય એવું લાગે. કરમાઈ ગઈ છે, નથી જમાડતા લાગતા હરખું જમાય એને. એનું શરીર બાજે જો છે પેલા. કેટલું મારી એને તમને ખબર છે હું કામ બાજે છે? એટલે આવું કેમ બાજો છો? કાંઈ બાધે નહીં. કઈ ભૂલ હોય તો કેવું નહીં. હું નો કહું કોણ કહે એને? હળવા રહી જો. બાકી મને ઓળખતા નથી. મારી બેન ને એટલી તકલીફ પડી ને તો મજા નહીં આવે. હા મમ્મી પણ આ તો માસીનો બર્થડે છે આપણે ઈ વાત કરવી આપણે બધી વાત હું કામ કરવી છે માસીનો જન્મદિવસ હા છે. એ વાત એ હા. હતી. જા જા તારા માસી માટે બધું લીધું લઈ આવ જા. હા, gift ને લેતા બધું. આવો. ચોકલેટ નહીં. જા લેતે આય બેટા. તને ખબર છે તારા જન્મદિવસ માટે તારા બનેવીએ 2500 નો ડ્રેસ લીધો છે અને મેં તો 5000 વાળી હાડી લીધી છે. જો સાંભળો અને ઓલી રાણી અને આવે જો ને બેન. તાજમહેલ ઈ તો તારા બનેવીએ ચાંદી નું બનાવ્યું છે. ઓહો ઈ તો ઠીક તારા ઘરવાળા એમાં આપ્યું. મારા પપ્પા છે ને આલી આવ્યા આહા શીતલ, કેટલો મસ્તીનો છે શીતલ, પહેરી જ ફરજે હવે. આ તે તો ઉભારી છે આ જે રહ્યું ને આપણે બધા ઊભા થાવ. અને હવે આપણે છે ને મારી એક લાડકી સાલીનો આપણે બર્થડે ઉજવવાનો છે, બરોબર? પણ ધામધૂમથી ઉજવવાનો છે. ઈ તો ઠીક. હા. આના વરખ કેટલા થયા હું તો ભૂલી ગઈ. બનેવી હા હા, હું કે શીતલ તું? કેટલા વરખ થયા? 25 કે 26? ના, તને નથી ખબર? કેટલા? આનું રનિંગ 23મું હાલે છે. હા તો કઈ વાંધો નહીં. તમે એને તાજ પહેરાવો ત્યાં અમે હેપી બર્થડે કહી. તારા બનાવીની તો તારી ઉંમર ની ખબર છે. બધી ખબર હોય મારા બનેવીને હું લાઈટ કી હારી છું રાજભાઈ, મારી એક લાડકી મારી સાલી છે. મારી છે ને મારી દીકરી મીનાજ છે ને એવી જ રીતે આ મારી સાલીને હું રાખું છું ને એવી જ રીતે તમે પણ રાખજો એને. એને કાંઈ રાખવા જેવી છે નહીં. રાખીએ તો માથા માથે રાખીને ફરું છું. ઈ તો ઠીક. એનો સ્વભાવ છે. શું આપ્યું ગિફ્ટ તને તારા ઘરવાળાએ? હું આપે એને તો જન્મદિવસ યાદ નહોતો લે લો, તમને જન્મદિવસ યાદ નતો? અમારે મારી અહીં કામ બેનનો ધંધા કરવા કે એનો જન્મદિવસ યાદ અવાજ રાખવાનો. નીચો રાખજો. મારી હારે અવાજ ઊંચો રાખો. મને જરાય ગમે નહીં. આ તો મારી બેનનો બર્થડે છે એટલે જવા દો. પછી તમને હું જોઈ લઈશ. છે ચાલો એ કામ કરો. હવે તમે પહેરાવો ને ઈ જાઓ આપણે જો. હેપી બર્થડે હાલો. વિશ કરી. રવીના. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે રવીના. આમ આમ તાલી પડાય. મીનાજી, માસી આ બધાને ચોકલેટ આપી દે મેં ચોકલેટ લઈ આવ્યા છે લ્યો બનાવી પહેલા તમે
તમે લ્યો બેન. માસી હેપી બર્થડે. થેન્ક યુ. માસી માથામાંથી ને મંગળ પડી જાય. રહી ગયો. આલી લો. પછી છે ને અંદર બધું પડ્યું ને એ ગિફ્ટ પછી જાય ને ત્યારે આપી દેજે હા, થેલામાં. મારી તો ગિફ્ટ હોત જ છે. હા ડ્રેસ લીધો છે હાડી મીના છે તો કેવી ઘડિયાળ લીધી છે તારા માટે સ્માર્ટ વોચ લીધી છે હે? હા ઈ એપલ ની શીતલ મને ખબર હે મારા બનેવી હે ને તમારે બધાય કરતા મોંઘી વસ્તુ લીધી છે મારી હારે. તારા બનાવી કાઈ મોંઘું નથી લીધું ખાલી 2500 નો ડ્રેસ લીધો શીતલ મારી લાટકી એક સાળી છે ને તું આવી રીતના બોલસ તું